હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. તમારું MK વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે કેવડા ત્રીજનું વ્રત છે, એટલે અમે બંને માણા શંકર ભગવાનના મંદિરે ગયા છીએ. ત્યાં પૂજા કરવાનું છે શંકર ભગવાનની. બીજા શંકર ભગવાન તો ભેગા જ હતા, ત્યાં તો જવું જ પડે. પછી ધીમે ધીમે હું શંકર ભગવાનની પૂજા કરવા માંડી. બીલીપત્ર ચડાવ્યું, હાર ચડાવ્યો. કંકુ ભૂલી ગઈ હતી એટલે ત્યાંથી લેવું પડ્યું. કંકુના ચાંદા કર્યા. પછી શંકર ભગવાનને આજ કેવડા ત્રીજનું વ્રત હતું એટલે કેવડો તો ચડાવવો પડે. પછી ધીમે ધીમે ફૂલ ચડાવવાનું ચાલુ કર્યું મેં. ફૂલ ચડાવ્યા. પછી પૂજા પો ચડાવવાનો હતો. ફ્રૂટ પણ મૂકવું પડે. પછી ધતુરાના ફૂલ થોડાક લઈ ગઈ હતી. ધતુરાના ફૂલ ચડાવવા પડે શંકર ભગવાનને. પછી પૂજા પો ખોલી ધીમે ધીમે પૂજા પાની વસ્તુ થોડી થોડી ચડાવી. હવે તો પહેલા જેવો પૂજા કોઈ નથી આવતું. પૂજા પામાં કંજુસાઈ કરે છે હવે. ધીમે ધીમે બધો પૂજા પો ચડાવી દીધો. કંકુ ને ગુલાલ ને બધું ચડાવવાનું હોય પૂજામાં. પછી દીવો ભરવાનો હતો, અગરબત્તી કરવાની હતી, દૂધ ચડાવવાનું છે. પછી પૂજા કરીને મારે જવાનું હતું બહાર મામલતદાર ઓફિસે. એટલે પૂજા કરીને હું પછી ત્યાં જવા નીકળી હતી. દીવો સળગાવવામાં તો દીવો જગતો નહોતો. ચોમાસાનું એટલે મને દાંત આવતા હતા. પૂજા તો કરી છે પણ એનું ફળ મળે તો. ચોખાનો સાથીઓ કર્યો તો એવું બધું થોડું થોડું બધું કરવાનું હોય. હા, પછી દૂધ ચડાવવાનું તો પતિદેવ આવી ગયા હતા દૂધ ચડાવવા. પોતાને પેલા તૈયાર કરી લઈ પછી દૂધ ચડાવે ને. થોડીક સ્ટાઇલ કરી લે એની. પછી બંને દૂધ ચડાવ્યું. કેવડા ત્રીજ છે તો એના માટે તો કેવડા ત્રીજનું વ્રત રહી હતી તો એને તો આવવું જ પડે. હું તો એના માટે વ્રત રહું છું પણ એ તો મારા માટે રહેતા નથી.